નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાતી 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર હાલ સુરતથી મળી આવ્યા છે, જ્યાં ફૂડ પોઈઝનિંગની બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે। દર્દીઓની તબિયત સુધારા પર હોવાનો હાલ દાવો પણ કરવામાં આવ્યો છે। મૃતક બાળકીના મોતનું કારણ PM પછી સ્પષ્ટ થશે તેવું કહેવામાં આવ્યું છે। સંબંધિત હોટલને હાલ સીલ કરી દેવામાં આવ્યું છે। દૂષિત ખોરાક સાબિત થશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી છે। 9 ઝોનમાં હોટલ રેસ્ટોરન્ટની સઘન તપાસ હાલ ચાલી રહી છે। ખામી જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે। જે સુરતની અંદર જે ફૂડ પોઈઝનિંગનો કેસ આવ્યા છે 4 અને જે પૂણા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે, આ માહિતી મળતા તુરંત જ અમે આરોગ્ય વિભાગ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને SMCના ઉમરીકર અને ડૉક્ટર અનિલ સાથે અમે આ મીટિંગ કર્યું હતું। તમામ પ્રકારની માહિતી એમની પાસેથી મેળવી લેવામાં આવી છે। પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે, ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે। અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી। તો ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ। સરટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવ્યું છે। નવા હાઇડ્રોલિક બેડ ભંગારમાં નાખી દેવામાં આવ્યા છે। નવા સ્ટ્રેચર પણ ભંગારમાં આપી દેવામાં આવ્યા છે। હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડની હાલ અછત સર્જાય છે। લાખોના સાધનો ભંગારમાં આપ્યાનો આક્ષેપ પણ ઉચ્ચારવામાં આવ્યો છે। વિપક્ષે હાલ સમગ્ર મામલે કૌભાંડના આક્ષેપો કર્યા છે। તંત્રને ઘેર્યું છે। અધિકારીઓ કાર્યવાહી કરશે કે કેમ તે હાલ મોટો સવાલ સામે આવ્યો છે। મને માહિતી મળી કે સારા સ્ટ્રેચરો એનો ઉપયોગ જ નથી થયો, ઉપયોગ વગર પડ્યા ભંગાર બનાવી દેવા આ અધિકારીઓ અહીંયા ત્યાંથી એના પ્લાસ્ટિક નીકળ્યા નથી, એમાં તમે ભંગારવાળામાં આપો છો। અમે દર્દી પાસે આવીએ છીએ, દર્દીને વ્હીલચેર સારી નથી, સુવા માટે બેડ નથી, સ્ટ્રેચર નથી સારા, ગમે ત્યારે અકસ્માત થાય પડી જાય આ પ્રકારના સ્ટ્રેચરનો ઉપયોગ થાય છે। અને અહીં હાઇડ્રોલિક સારામાં સારી ક્વોલિટીના અને માન્ય પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન સારા આશાએ અહીંયા ગ્રાન્ટ ફાળવી છે, સાધનો વસાવ્યા છે। આજે કમનસીબે વિભાવરીબેનની ગ્રાન્ટનો આ અધિકારી સદુપયોગ કર્યો નથી, ફક્ત એક શોરૂમમાં કબાટમાં રાખ્યા હોય એ રીતે રાખવામાં આવ્યા છે અને અત્યારે સીધો ભંગારવાળા। અમને તાત્કાલિકમાં જાણ થઈ ત્યારે જોયું અમે કે અહીંયા સાધનો કપાઈ રહ્યા છે, ગાડીઓ ભરાઈ રહી છે, 2 આઈસર ભરાઈને જતા રહ્યા છે અને ત્રીજું આઈસર ભરાવાની તૈયારી હતી। આ સાધનો એવા છે કે વ્હીલચેરો છે, પછી ટેચરો છે, જે હાઇડ્રોલિક ટેચરો છે, એક પણ વગર ઉપયોગ થયા નથી, એક દર્દીઓમાં ઉપયોગ થયા હોય એવું લાગતું નથી, કારણ કે બધાના હજી પ્લાસ્ટિકો એમનેમ છે, બધી નવી વસ્તુઓ આમનેમ છે અને જોયું તો બધું ભંગારના ભાવે આમનેમ નવી વસ્તુ પહેલા લઈને મૂકી દીધી હોય। અહીંયા દાતાઓ, અહીંયા જે ધારાસભ્યો હોય તે એમની પોતાની ગ્રાન્ટો ફાળવી, દાતાઓ પોતાને દર્દીઓને સારવાર માટે અને દર્દીઓને કામ લાગે એ માટે બધી વસ્તુઓ આપતા હોય છે અને આના કર્મચારીઓ, આના ડોક્ટરો આ લોકોને સાઈડમાં મૂકી દીધું હોય અને એક હોલ ભરી દીધો હોય આ બધી વસ્તુનો અને સીધો ભંગારમાં દઈ દીધું હોય। એ જે તમને નવા દેખાય છે સ્ટ્રેચર, એ રિપેરિંગ માટે છે અને જે બાકીનો જે સામાન છે એ ભંગાર માટે છે। એ ભંગારનું અત્યારે નિકાલ થઈ રહ્યો છે। સાહેબ, ઉપયોગ નથી થયા એનું કારણ શું આમ ના પડ્યા છે? હા, ઉપયોગ નથી થાય એને રિપેરિંગની જરૂર છે એટલે ઉપયોગમાં લેવાના છે, બરાબર। રિપેરિંગ થઈ જશે તો એ 100% ઉપયોગમાં લેવાશે જ। હા, હજુ સુધી ઉપયોગ નથી, ઉપયોગ થયો પણ હશે કદાચ, પણ એ રિપેરિંગને કારણે અહીંયા પડ્યા હોય। સાહેબ પણ એવું લાગતું નથી કે આ જગ્યાએ પડ્યા છે ત્યાં બેદરકારી હોય, કારણ કે આવા સાધનો લાખો રૂપિયાના આવતા સાચવીને રાખવા પડે, એટલે ખુલ્લામાં ભંગારની જેમ બધામાં કાંચ ચડી ગયા છે એવી રીતે પડ્યા છે, તો એવું નથી લાગતું કે આ બેદરકારી સામે આવી હોય? કે અમે જે જગ્યાનું થોડું મેનેજ કરીને કે જે કામના જે સ્ટ્રેચર છે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું પ્રોવિઝન કરશું। તો મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ। શિવ વાટિકા સોસાયટીમાં યુવતીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે।
પ્રેમ લગ્ન કરનાર યુવતીનું થોડા દિવસે અપહરણ કરાયું છે. ઘરમાં ઘૂસી પરિવાર યુવતીને લઈ ગયો હતો. અપહરણ બાદ પરિવાર યુવતીને લઈને ફરાર થયો છે તેવી પણ પ્રાથમિક માહિતી સામે આવી છે. યુવતીની માતાને સ્થળ પર જ ભૂલી ગયા છે. અપહરણની ઘટનામાં સર્જાઈ અનોખી સ્થિતિ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ. 17 ઘરફોડ ચોરી કરનાર ગેંગ રંગે હાથો ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગેંગ શહેરમાં 17 ચોરીઓને અંજામ આપી ચૂકી છે. ફતેગંજમાંથી ચોરીના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓ પાસેથી ₹11 લાખનો મુદ્દામાલ હાલ સરકાર દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ 14 ગુના નોંધાયા છે. રોહિત ઉર્ફે મચ્છર ગુજસી ટોકમાં વોન્ટેડ છે તેમજ અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાલ તંત્ર કરી રહ્યું છે. में 4 आरोपी थे जिनका नाम है एक रोहित उर्फे मच्छर, फिर एक का नाम है बादल सिंह बाबरी, कर्नल सिंह बाबरी, और एक जो है वो सगीर है, 18 साल से उम्र कम है उसकी. तो इन लोगों को जब हमने पकड़ा तो एक दिन पहले इन्होंने फतेहगंज विस्तार में एक घरफोड़ को अंजाम दिया था, तो उसका कुछ मुद्दा माल इनके पास से हमें बरामद हुआ कि इन लोगों के ऊपर कुल मिलाकर 14 गुना जो है सूरत और वडोदरा के ऑलरेडी पहले दर्ज हो चुके हैं, जिसमें लगभग काफी सारे गुना जो है मेजॉरिटी गुना वो सूरत के हैं और 2-3 गुना जो है वो वडोदरा शहर. इसमें जो पहली रात्रि घरफोड़ हुई है उसमें से 17 जो घरफोड़ हैं वो इन्होंने की है. તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ. જાલમપુરામાં જુગારધામ પર પોલીસ દ્વારા સપાટો પાડવામાં આવ્યો છે. જાલમપુરા સીમમાં જુગાર રમતા 5 ઝડપાયા છે. પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર ઝડપાયો છે. બાતમીના આધારે ભાદરવા પોલીસે દરોડા પાડ્યા હતા. સમગ્ર મામલે રોકડ સહિત 53,100 રૂપિયાનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો છે. 2 મોબાઈલ અને અન્ય મોટરસાયકલ પણ કબજે કરાયા છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસની કાર્યવાહી ફરી એકવાર સાબિત થઈ છે. 5 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. તો સુરતથી વાત કરીએ. મહત્વના સમાચારની. એક અકસ્માતે બુટલેગરના દારૂ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એક્સપ્રેસ હાઈવે નજીક ટેમ્પોનો અકસ્માત છે તે નડ્યો છે. અકસ્માત ટેમ્પોમાં કેરબા મળતા શંકા છે તે સામે આવી હતી. કેરબામાં જેદ કરી દારૂ છુપાવાતા હોવાનો ખુલાસો પણ થયો છે. કેરબા ખોલતા વિદેશી દારૂની બોટલો મળી આવી છે. અકસ્માત બાદ મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. પાલોદ પોલીસે હાલ દારૂના જથ્થા પર કબજે મેળવ્યો છે. બુટલેગરના દારૂ નેટવર્ક અંગે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. અમદાવાદના ગોતા વિસ્તારમાં વોચના શોરૂમમાંથી ₹2 લાખની મોંઘી ઘડિયાળ ચોરીની ઘટના સામે આવી છે. અગાઉ શોરૂમમાં ટેકનિશિયન તરીકે કામ કરી ચૂકેલા પ્રદીપ નાયકે પતિ માટે ઘડિયાળ લેવાના બહાને શોરૂમમાં પ્રવેશ કર્યો હતો. સ્ટાફની નજર ચૂકવી તેને ટાઇટનની નેબ્યુલા મોડેલની લેડીઝ ઘડિયાળ ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સોલા પોલીસે ફરિયાદ નોંધી આરોપી પ્રદીપ નાયકની ધરપકડ કરી છે. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ વિસ્તારમાં ટાઇટન વર્લ્ડ એન્ડ ફાસ્ટેક નામની ઘડિયાળની દુકાનમાંથી ટાઇટનના નેબ્યુલ મોડેલની 2 લાખથી પણ વધુની કિંમતની એક ઘડિયાળનું ચોરી થયેલાનો મામલો સોલા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. તાત્કાલિક ફરિયાદ દાખલ કરી આ મોંઘી ઘડિયાળ શોધી કાઢવા માટે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભૂખંડ અને તેમની ટીમ મારફતે મહેનત કરવામાં આવી રહી હતી. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે વિદ્યાર્થી કાળથી પક્ષ માટે કામ કરનાર કાર્યકરની પસંદગી થઈ છે. આ ઉપલબ્ધિ વડોદરા અને ભાજપના યુવા કાર્યકરોને સમર્પિત કરી હતી. જેનઝી અંગે કહ્યું કે જેનઝી કોઈ સવાલ નથી, તે જવાબ છે. વર્ષ 2047ના લક્ષ્યમાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાહુલ ગાંધી પર કટાક્ષ પણ તેઓએ કર્યા હતા. અને યુવાનો એ દેશનું ભવિષ્ય છે.
વડાપ્રધાનશ્રી કહેતા હોય છે કે યુવા શક્તિ એ વિકસિત ભારતનું સૌથી સબળ પરિબળ છે, ત્યારે દેશની યુવા શક્તિની ઉર્જાને સકારાત્મક ભાવથી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કામ અને પાર્ટીની અંદર જે સકારાત્મકતા છે એની સાથે જોડવાનું કામ એ અમારા સૌ યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા સાથે મળી મહેનત કરી અને કરવામાં આવશે એ બાબતે હું ખાતરી પણ આપું છું. અને જે પ્રકારે વિકસિત ભારત 2047નું લક્ષ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લીધું છે અને લક્ષ્યની સાથે એક એક યુવાન જોડાય. ભારતનો યુવાન એ માત્ર જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને. આ ભાવથી તમામ યુવાનો સાથે મળીને વિકસિત ભારતની કેડી કંડારીએ, આ માટેનો પ્રયાસ એ અમારા સૌ દ્વારા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોની સપ્લાય ચેનલ સામે કાર્યવાહી કરી છે. માલિયાસણ ચોકડીથી 2 પિસ્તોલ અને 2 તમંચા સાથે ધીરા કુકડિયાને ઝડપી લેવાયો છે. પોલીસે ₹80,000નો મુદ્દા માલ કબજે કર્યો છે. તપાસમાં આ હથિયારો રીપલા ઉર્ફે વિપુલ મારફતે ધીરા સુધી પહોંચ્યા હતા તેવી માહિતી સામે આવી હતી. અગાઉ વિપુલ પાસેથી પણ 4 હથિયારો મળ્યા હતા. આમ કેસમાં કુલ 8 ગેરકાયદેસર હથિયારો ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ હવે હથિયારોની સપ્લાય ચેનલ અંગે વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર દાસર અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર વેચવાવાળા માણસોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. એ ડ્રાઈવના ભાગરૂપે અગાઉ પણ 4 હથિયારો પકડી પાડવામાં આવેલ હતા અને એ જ ગુનામાં વોન્ટેડ આરોપી ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા જે સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે એ જૂના ગુનામાં વોન્ટેડ હતા. અને આજે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એ રાજકોટ શહેર આવે છે, તો રાજકોટ શહેર આવતી વખતે માલિયાસણ ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એમની પાસેથી 4 હથિયારોને પકડી પાડવામાં આવેલ છે. ભાવનગરના વરતેજના ઉખરલા વિસ્તારમાં 11 જેટલા લોકો જુગાર રમી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. તે દરમિયાન અચાનક મોટો અવાજ થતાં નાસભાગ મચી હતી અને લોકો અલગ અલગ દિશામાં દોડવા લાગ્યા હતા. આ સમયે 4 લોકો કૂવામાં પડી ગયા હતા, જેમાં અજીતસિંહ, રાહુલ અને નિલેશના મોત થયા છે, જ્યારે કેવલ સોલંકીનો બચાવ થયો છે. પોલીસે મૃતદેહો કબજે કરી તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ પોલીસ રેડના આક્ષેપ સાથે ઘટનાની સત્યતા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ભાવનગર શહેર નજીક આવેલ ઉખલા ગામે એક ચકચાર ઘટના છે તે બની છે. હાલ આ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા અરસામાં જે આ મહાવીરસિંહ જે છે, મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા. એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી. પછી શું થયું? સાદા ડ્રેસમાં હતા કે વર્તન પોલીસ? ના આપણે ઓળખતા ને સાદા આમ કપડા સાદા. પછી આ લોકો કૂવામાં કેવી રીતના પડી ગયા? બેન રીતે દોડ્યા બધા આડા આવડા એટલે કૂવા પડી ગયા. ભાવનગર શહેર નજીક આવેલ ઉખલા ગામે એક ચકચાર ઘટના છે તે બની છે. હાલ આ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉખલાની વાડીના દ્રશ્યો છે, જ્યાં અંદર આવવામાં ચાલીને 1 કિલોમીટર આવવું પડે તેવી પરિસ્થિતિ છે. હાલ અહીં જુગાર રમતા હોય તેવું કહેવામાં આવી રહ્યું હતું અને એના ઓલાએ પોલીસ છે તે રેડ પાડી હોય તેવું પણ સાંભળવામાં આવ્યું છે. જ્યારે વાત કરવામાં આવે તો આ જે જગ્યા છે ત્યાં પોલીસ કર્મીઓ છે તે પહોંચ્યા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરાયા છે, જેને લઈને અત્યારે હાલ અહીં જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે ઝૂંપડી બાંધેલી છે ત્યાં અંદર પત્તા રમતા હોય અને તે લોકો છે તે અહીંથી
ભાગ્યા હોય અને ભાગવા જતા 3 લોકો છે તે આની અંદર પડીને મૃત્યુ થયા હોય તેવું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતે પોલીસ કર્મીઓને પૂછવામાં આવ્યું તો પોલીસ કર્મીઓ કોઈ પણ જાતની રેડ પાડવામાં નથી આવી તેવું કહી રહ્યા છે. તો હાલ આ સમગ્ર બાબતને લઈને આ જે રહસ્યમય મોત થયા છે તેનું હવે આગળ શું થશે અને પોલીસ દ્વારા શું કહેવામાં આવશે તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જૂનાગઢમાં 6 વર્ષની બાળકી સાથે માતા દ્વારા મારપીટ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. બાળકી હેરાન કરતી હોવાના આરોપ સાથે માતાએ વાયર અને વેલણથી તેને માર માર્યો હતો. સ્થાનિકોને ઘટનાની જાણ ચાઇલ્ડ હેલ્પલાઇનને કરતા ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ત્યારબાદ માતા સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બાળકીનું રેસ્ક્યુ કરી તેને શિશુ મંગલમમાં સુરક્ષિત રાખવામાં આવી છે અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા આગળનો હવે નિર્ણય લેવામાં આવશે. સૌરાષ્ટ્રના લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી પૂર્વે રાજકોટમાં ખાનગી મેળાઓના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી એસઓપીને પગલે આ વખતે ખાનગી મેળાઓના આયોજકો માટે નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટી ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય વગર કોઈ પણ સંચાલકને પરવાનગી નહીં આપે. હાલ તૈયારીઓ વચ્ચે શહેરના એક પણ ખાનગી મેળાને સત્તાવાર મંજૂરી મળી નથી. આ વર્ષે 5 જેટલા મેળાઓના આયોજન માટે સંચાલકો દ્વારા અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આયોજકો આવતા સપ્તાહ સુધીમાં મેળા ખુલ્લા મૂકવાની ગણતરી રાખી રહ્યા છે, પરંતુ કાયદેસર લાયસન્સ મેળવ્યા બાદ જ દરવાજા ખોલી શકાશે. વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ વચ્ચે આરોગ્ય વિભાગે શહેરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ સહિત 632 એકમોની તપાસમાં 122 સ્થળે મચ્છરનું બ્રીડિંગ મળ્યું છે. 171 એકમોને નોટિસ ફટકારાઈ છે અને ₹4.74 લાખ વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. ઇન્ડિયા કોલોનીમાં દેવાંશી આર્કેડ સીલ કરાયું છે. વિવિધ હોસ્પિટલોમાં પણ દંડની કાર્યવાહી હાલ કરવામાં આવી છે. પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. છેલ્લા 2 દિવસના આંકડાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો 5 લાખથી પણ વધારે પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે અને ટોટલ 632 જેટલા એકમોનું ચેકિંગ કરવામાં આવેલું છે. આ પૈકી 122 જેટલા એકમોમાં બ્રીડિંગ મળી આવેલું છે, જેમાં હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. કોઈ કોલેજ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, આ તમામનો સમાવેશ થયેલો છે. જેમાં મુખ્યત્વે રિવેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરદારનગર ખાતે, નરોડા સિબંતા વન નરોડા ખાતે, હેલ્થ વન હોસ્પિટલ વસ્ત્રાલથી, સેન્ટ્રમ હાઇટ્સ નવાવાડથી, શાલિન હોસ્પિટલ ચાંદોડિયાથી, રાજસ્થાન હોસ્પિટલ સાહિબાગથી આ પ્રકારના પ્રિમાઇસીસનો સમાવેશ થાય છે. આવનારા દિવસોમાં આ જ પ્રકારનું ચેકિંગ સઘન કરવામાં આવશે. સાથે સાથે આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના ટોટલ 68 કેસીસ રિપોર્ટ થયેલા છે અને સાદા મલેરિયાના 48 કેસીસ રિપોર્ટ થયેલા. રાજ્યમાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹3.75નો વધારો થયો છે. ભાવ વધારા બાદ સીએનજીનો નવો ભાવ ₹88.76 પ્રતિ કિલો થયો છે. એક જ મહિનામાં બીજી વાર સીએનજીના ભાવમાં વધારો થતા વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. રાજ્યના અંદાજે 3.34 લાખ સીએનજી વાહન ચાલકો પર આ ભાવ વધારાની સીધી અસર પડશે. ખાસ કરીને ઓટો રિક્ષા અને અન્ય સીએનજી આધારિત વાહનોના સંચાલન ખર્ચમાં વધારો થવાની સાથે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન મૃત્યુના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. રાજ્યમાં એક વર્ષ દરમિયાન 5.36 લાખથી વધુ લોકોના મૃત્યુ રજીસ્ટર થયા છે, જે વર્ષ 2023ની સરખામણીએ 48,643 જેટલા વધુ છે. એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 1.490 લોકો મૃત્યુ રજીસ્ટર થયા છે. જિલ્લાવાર આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 93,253, સુરતમાં 49,690 અને વડોદરામાં 35,935 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત 2024માં કોરોના કાળ બાદ સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.
ગાંધીનગરમાં વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી અનામતનો યોગ્ય અમલ કરવાની માંગ સાથે ઉમેદવારોએ સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત કરી હતી. ઉમેદવારોએ 27% અનામતનો લાભ ન મળતો હોવાનો અને રોસ્ટર પદ્ધતિના કારણે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગત ભરતીમાં ઓબીસીને માત્ર 14% અનામત મળ્યાનો દાવો કરી ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયાની માંગ કરવામાં આવી હતી. હાલ 11,000 વિદ્યા સહાયકોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. માત્ર 693 માં ઓબીસી ના 1800 ઉમેદવાર લાગ્યા છે. બીજી વાત કરીએ કે કચ્છમાં સરકારે સ્પેશિયલ ભરતી જાહેરાત કરી અને કચ્છની અંદર 2500 ની સ્પેશિયલ ભરતી જાહેરાત કરી છે, તો 2500 ની અંદર માત્ર 1200 ઉમેદવાર લાગ્યા છે અને 1300 સીટો છે ની ખાલી રહી છે. તો આ આંકડાકીય માહિતી મોટા ભાગે બધા લોકોને છે ને સીટો આપે છે ને એમની ધ્યાનમાં આવે છે, પણ જે સીટોમાં ઉમેદવારો લાગતા નથી ને એમની ધ્યાનમાં આવતી નથી. 60% ની આજુબાજુ છે અને ટેટ 1 માં આશરે 5400 જેટલા ઉમેદવારો એટલે કે 60% ઉમેદવારો ઓબીસી ના પાસ થયા, પરંતુ પાછલી ભરતીમાં માત્ર 13% જગ્યાઓ જ ઓબીસી ને આપવામાં આવી હતી. એના હિસાબે પાછલી ભરતી પણ પૂર્ણ નહોતી થઈ અને ગુજરાતને પૂરતા શિક્ષકો નહોતા મળ્યા. આ ઓબીસી ઉમેદવારો સાથે તો અન્યાય છે જ, પરંતુ ગુજરાતની 60% વસ્તી અને ગુજરાતના હજારો અન્યાય છે. આ વખતે અમારી લાગણી અને માંગણી છે કે રોસ્ટરના નામે જે જગ્યાઓ કાપવામાં આવે છે, જગ્યાઓ કાપવામાં ન આવે અને ઓબીસી ના ઉમેદવારોને 3000+ અમારા હકની અમને અનામત જગ્યાઓ આપવામાં આવે. અમે અહીંયા બધા ઓબીસી ઉમેદવાર છીએ, એ આ ભરતી ચાલી રહેલી ભરતીમાં અમને પૂરેપૂરી જગ્યા મળે તે માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ગઈ ભરતીમાં પણ ઓબીસી ના નામે અમને લાયક ઉમેદવારોને જગ્યા નહોતી આપી. ગઈ ભરતીમાં અમારે 66% મેરિટ હોવા છતાં અમે ગઈ ભરતીમાં રહી ગયા હતા. એટલે આ વખતે અમારી એક જ માંગ છે કે અમને ઓબીસી ની પૂરેપૂરી સીટ આપવામાં આવે અને 3000+ સીટ આપવામાં આવે અને ઓબીસી ના ઉમેદવારોને પૂરેપૂરો ન્યાય મળે તેવી એક જ માંગ સાથે અહીંયા અમે હાજર ઉમેદવારો તમામ ઉમેદવારો ઉપસ્થિત થયા છીએ. અમદાવાદના સોલામાં અંધશ્રદ્ધાના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. બીમાર સગીરાને પરિવાર ઓળખીતા ચંદ્રકાંત પંચાલ પાસે લઈ ગયો હતો. આરોપીએ ભૂત વળગ્યું હોવાનું કહી વિધિના બહાને સગીરાને કેફી પીણું પીવડાવ્યું અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર જ્યારે વાયરલ થયા ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સોલા પોલીસે હાલ ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2 માં રહે છે. આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધબેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધ. અમદાવાદના લોકો અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતા શહેરમાં રખડતા શ્વાન પકડવાની ફરિયાદો તો સતત વધી રહી છે. આ સાથે જ શ્વાન કરડવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. વર્ષ 2026 પહેલા 6 મહિનામાં જ રખડતા શ્વાન કરડવાના શહેરમાં કુલ મળીને 46,634 કેસ નોંધાયા છે. ઉપરાંત લોકો તરફથી 5 માસમાં રખડતા શ્વાન પકડવા માટે 3,151 ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી છે. સીએનસીડી પાસેથી મળતી વિગતો મુજબ 5 વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનોના ખસીકરણ અને રસીકરણ પાછળ અંદાજે રૂપિયા 10 કરોડથી વધુ રકમનો ખર્ચ કરાયો છે. આ સમયગાળા દરમિયાન રૂપિયા 1,35,380 જેટલું રસીકરણ ને ખસીકરણ કરાયું છે. બીજી તરફ શહેરીજનો શ્વાન પકડવા અંગે ફરિયાદ કરે ત્યારે સમયસર ટીમ પણ નથી પહોંચતી તેવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. સાયબર ક્રાઇમે ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ 4,500 થી વધુ સિમ કાર્ડ અને 21,900 જેટલા ઓટીપીનો ઉપયોગ કર્યો હતો. ચાઇનીઝ માલવેરથી કોલ સેન્ટર ચલાવતું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં 10,000 ડિવાઇસ ઇન્ફેક્ટેડ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદ સાથે કનેક્શનની પણ તપાસ ચાલી રહી છે. છેલ્લા 4 વર્ષથી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું તે અંગે ખુલાસો સામે આવ્યો છે. हमने ये बताया कि आपका जो अपनी फाइलों से
જે ફાઇલો છે જો અમે લોકો વારંવાર મના કરીએ છીએ કોઈ આવે તો નહીં ખોલે, આ ફાઇલોનો ટાર્ગેટ કરતા હોય અને 100 ટાર્गेट करे मैंने 2-3 लोगों की अगर क्लिक करी दे तो इना फर्दर जैसे दाखला तरीके में बताया था कि आपको फाइल मोकला व्हाट्सएप ऊपर आया, आपने ईमेल ऊपर आया, आपने ना क्लिक करे तो आपने संपूर्ण डेटा आपको बस जता रहे, संपूर्ण डेटा जता रहे પછી આ ડેટામાં આપના મોબાઈલ કોન્ટેક્ટ ડિટેલ બધા જોઈ લે કે આપને બોસના કઈ પ્રકારના નામોથી આપણે ઓળખો છો, પછી આ લોકો વોટ્સએપ ઉપર જો સેમ જો એ ડીપીમાં ફોટો અને નામ મૂકીને એના મોકલે ભાઈ આપણે એકાઉન્ટન્ટને કેટલા પૈસા તાત્કાલિક આ એકાઉન્ટ ટ્રાન્સફર કરી દો, એમાં કરી દો. અને ઘણા બધા કેસીસમાં જો એકાઉન્ટન્ટ રહેતા હતા એના ડીપી જોઈ લે, બોસ નામ જોઈ લે, કન્ફર્મ માઇન્ડ લેતા હતા, નંબર નહીં ચેક કરતા હતા એના મોબાઈલ અને પછી મોકલી આપે આ લોકો જોઈએ. તો આ પ્રકારનું જો એમાં જે માધ્યમથી આ લોકો કરતા અને 100 હોય તો 2-3 બી ટ્રેપમાં પકડાઈ જાય તો એના પર પૂરા 100. સાણંદમાં ફરી એકવાર દીપડાના પગલા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ દેખાયો છે. છેલ્લા 3 દિવસથી દીપડાની દહેશત યથાવત છે અને ખેડૂતોએ દીપડાના પગલાના ફોટા વન વિભાગને મોકલ્યા છે. જો કે હજુ સુધી દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું છે. શું તમારું નામ છે? મારું નામ રવિ. આજે દીપડો સવારે મજૂર કામ કરતા હતા, દીપડાના પગલા જોયા અને પગલા જોયા એટલે ભય લાગે એટલે મજૂરે બધા નાહી ગયા અને ફોરેસ્ટ ખાતામાં જાણ કરી તો ફોરેસ્ટ વાળા આવ્યા છે. અત્યારે અમારે સાણંદમાં 3 દિવસથી આ દીપડાના વાવડ છે. તાજા આજના પગલા છે તાજા જ છે. કાલે જે પગલા હતા અહીંયાથી 500 મીટર દૂર હતા. આજે જે પગલા છે એની જસ્ટ બાજુમાં 500 મીટરના અંતરે આઈપીએસ સ્કૂલ આવેલી છે, બાજુમાં એક મંદિર છે. અને આજે જે પગલા છે એનો પણ અમે જ વન વિભાગને જાણ કરેલી છે, છતાં હજી સુધી કોઈ વન વિભાગથી કોઈ આવેલું નથી. કોઈ અહીંયા આવેલું ફોરેસ્ટ ના, એ ફોરેસ્ટ ખાતાના અધિકારી સવારમાં આવ્યા હતા, અડધો કલાક પછી આવ્યા ને એમ કીધું કે અમે અમારા ઉપરી અધિકારીને લઈને આવીએ છીએ એમ કહીને. ધોળકાના વડામણ ચોકડી સર્કલ પાસે કોર્ટ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભંગારની આડમાં વિદેશી બિયરની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પિકઅપ બોલેરોમાંથી 3000 ટીન બિયર સહિત કુલ ₹5.78 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરાયો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં દુકાનદાર સાથે ઓનલાઈન સ્કેમ થયાની ઘટના સામે આવી છે. વેલી સોલંકી નામના શખ્સે દુકાનદાર પાસેથી ₹14,000ની રોકડ રકમ લઈ ગૂગલ પે ટ્રાન્સફર કર્યાનો ખોટો દાવો કરી છેતરપિંડી આચરી હતી. શોપ આવેલી છે ત્યાં આગળ મારા ફ્રેન્ડના એકાઉન્ટમાં મેં પૈસા નખાયેલા અને એક ભાઈ છે વેલી સોલંકી કરીને એ આવીને 14,000નો સ્કેમ કરી ગયો છે. પહેલા કહે છે કે મારા મજૂરોને પૈસા આપવાના છે, એ રીતના ગૂગલ પે કરાયા અને આ ભાઈએ જે મારો ભાઈ હતો એમને કેશ આપ્યા તો એ લઈને ફરાર થઈ ગયો. કેટલા હજાર રૂપિયા? 14,000 રૂપિયા હતા. આવું કોઈ દિવસ બન્યું છે કે પહેલી વખત થયું છે? આ વિષયમાં કોઈ જગ્યાએ કમ્પ્લેન કરી છે? હા, ભાયલી પોલીસ સ્ટેશનમાં કરી છે. શું જવાબ મળ્યો ત્યાંથી? ત્યાંથી કીધું કે તમને જણાવીશું, તમે એફઆઈઆર કરાવી દો. એફઆઈઆર કરાવી છે પણ હજુ સુધી કઈ હાલ નહીં આપ્યું. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.